નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએમ ગુજરાતી ચેનલની અંદર। મિત્રો આજે આપણે 2024ની અંદર મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું તેના વિશે વાત કરવાના છીએ। મિત્રો હવે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી કે લેપટોપની મદદથી એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને જેની અંદર તમે થોડી ઘણી માહિતી ભરીને તમારું મેરેજ સર્ટિફિકેટ બનાવી શકો છો। તો આજના વિડીયોમાં તમને મેરેજ સર્ટિફિકેટનું જે ફોર્મ છે એ આખું ભરીને બતાવવાનો છું કે તમારે કઈ વિગત તમારે કેવી રીતે ભરવી। તો વિડીયો તમારે અંત સુધી જુઓ। મિત્રો મેરેજ સર્ટિફિકેટના પણ ઘણા બધા ફાયદા છે। મેરેજ સર્ટિફિકેટ હશે તો તમે આધાર કાર્ડની અંદર, ચૂંટણી કાર્ડની અંદર અને રેશન કાર્ડની અંદર તમારે જે પત્નીનું નામ છે એ નામ નોંધાવી શકો છો અને તમારે જો નામની અંદર ફેરફાર કરવો હશે તો પણ તમારે મેરેજ સર્ટિફિકેટ બહુ જ જરૂરી છે। તો તમને આજના વિડીયોમાં મેરેજ સર્ટિફિકેટનું જે ફોર્મ છે ભરીને બતાવવાનો છું। મિત્રો તમે આવી રીતે જો નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો આજના વિડીયો વિશે વાત કરીએ। મોબાઈલથી મેરેજ સર્ટિફિકેટ માટે ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે। એના પછી તમારે સર્વિસ પ્લસ લખવાનું રહેશે। સર્ચની અંદર તમે સર્વિસ પ્લસ લખશો અને એના પછી તમારે સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ આવી જશે। જે પહેલી વેબસાઇટ આવે serviceonline.government.in તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે આ ભારત સરકારની એક ઓફિશિયલ વેબસાઇટ છે જે તમારી સામે ખુલી જશે। હવે મિત્રો સૌથી પહેલાં તમારે ફોર્મ ભરતા પહેલાં ફોર્મ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો રજિસ્ટરનો જે ઉપર ઓપ્શન દેખાય છે પિંક કલરનો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે તમારી સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ તમારી સામે ખુલી જશે। હવે રજિસ્ટ્રેશન ફોર્મની અંદર તમારે પહેલાં તમારું ફૂલ નામ લખવાનું છે। આ ફોર્મ ભરવા માટે જો છોકરો ફોર્મ ભરતો હોય તો છોકરો તેનું નામ લખે અને જો પત્ની એટલે મીન્સ કે છોકરી ભરતી હોય તેનું નામ લખી શકે છે। એના પછી ઈમેલ આઈડી તમારે ફરજિયાત આપવાનું રહેશે। પછી મોબાઈલ નંબર તમારે લખવાનો રહેશે અને પાસવર્ડ તમારી જાતે કોઈ પણ બનાવવાનો રહેશે। જેની અંદર પાસવર્ડ તમારે લખેલું છે કે 8 થી 15 કેરેક્ટરનો હોવો જોઈએ તમારે। જેની અંદર તમારે એક નંબર ઉપયોગ કરવાનો, સ્મોલ લેટર, કેપિટલ લેટર, બધા લેટર તમારો ઉપયોગ કરીને એક પાસવર્ડ બનાવવાનો રહેશે। મિત્રો પાસવર્ડ કેમ બનાવવાનો તમારે, કેમ કે તમારે આ વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે લોગિન કરવાનું રહેશે। તો મિત્રો તમે જ્યારે લોગિન કરશો તો તમારી જોડે આ લોકો એક પાસવર્ડ માગશે। એ પાસવર્ડ તમારે આ જે બનાવશો એ નાખવાનો રહેશે। એના પછી તમારે સિલેક્ટ સ્ટેટ એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે। ગુજરાત તમે સિલેક્ટ કરશો પછી નીચે આવશો એટલે કેપ્ચા કોડ તમારે દેખાશે। કેપ્ચા કોડ તમારે આ નીચેના ખાનામાં ભરીને સબમિટ કરી દેવાનો રહેશે। સબમિટ કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે। તમે સબમિટ પર ક્લિક કરશો એટલે એક ઓટીપી તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેની અંદર આવી જશે। તમારી સામે આવી એક નોટિસ આવી જશે વેરિફિકેશનની, એના પર ઓકે કરવાનું રહેશે। તમે જે હવે ઓટીપી આવ્યો હશે ઈમેલ એડ્રેસ પર બી આવ્યો હશે અને મોબાઈલ નંબર પર બી આવ્યો હશે તેને તમારે ઓટીપી તમારા મોબાઈલમાં દાખલ કરવાનો રહેશે। હવે તમે બંને જ્યારે ઓટીપી દાખલ કરી દેશો, મોબાઈલ પર આવેલો ઓટીપી અને ઈમેલ પર આવેલો ઓટીપી, એના પછી નીચે વેલિડેટ નંબરનું જે બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર કરીને એક ઓપ્શન આવી જશે। હવે તમારે ફરીથી એ જ વેબસાઇટ ખોલવાની છે અને તેમાં લોગિન કરવાની રહેશે। તમારે ફરીથી લખવાનું છે સર્વિસ પ્લસ। એમાં જે ફરી વેબસાઇટ ખુલે તેની અંદર તમારે હવે રજિસ્ટરની જોડે જે ઓપ્શન હતો લોગિન કરીને આ ગુલાબી કલરવાળા જોડે ગ્રીન કલરનો, એના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો લોગિન ઉપર એટલે તમારી સામે લોગિનનું એક પોર્ટલ ખુલી જશે। હવે લોગિન આઈડીમાં તમે જે ઈમેલ આઈડી આપ્યું હતું એ એન્ટર કરવાનું રહેશે અને એના પછી તમે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ નાખવાનો રહેશે। એના પછી નીચે આવશો એટલે કેપ્ચા કોડ દેખાશે। એ કેપ્ચા કોડ દાખલ કરી તમે નીચે લોગિન પર ક્લિક કરશો એટલે લોગિન થઈ જશો। હવે તમારી સામે એક નવું પેજ ખુલેલું દેખાશે જેની અંદર હવે તમે લોગિન થઈ ગયા છો એટલે તમારું સાઈડમાં નામ આવી જશે। ઉપર તમારી ભાષા ઇંગ્લિશ, હિન્દી અને કન્નડા છે તો આપણે ઇંગ્લિશ ભાષા જ રહેવા દઈશું। પછી ડાબી સાઈડ તમને મેનુ દેખાશે જેની અંદર તમારે બીજા નંબરે જે એપ્લાય ફોર સર્વિસ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે વ્યૂ ઓલ અવેલેબલ સર્વિસ કરેલું હશે એના પર તમારે ટિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ લખેલું આવી જશે જેની અંદર તમારે સ્ટેટ તો આપણે ગુજરાત સિલેક્ટ કરેલું હશે અને સર્ચની અંદર તમે મેરેજ લખી સર્ચ કરશો એટલે તમારે નીચે જો સર્વિસ અવેલેબલ હશે તો લખેલું આવી જશે। અત્યારે જો નો સર્વિસ અવેલેબલ લખ્યું છે એટલે ગુજરાત માટે હજુ સુધી આ તમારે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા હજુ જાહેર નથી કરી, પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। હું તમને બીજા કોઈ સ્ટેટનું ફોર્મ ભરીને બતાવી દઉં છું। જેમ કે આપણે વાત કરીએ તો ઝારખંડના ફોર્મની વાત કરીએ। ઝારખંડ આપણે સિલેક્ટ કર્યો કે તમે કોઈ બી રાજ્ય હશે તમારે આ જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે આ જ રહેવાની છે। જ્યારે તમે થોડા દિવસ પછી ચેક કરતા રહેજો ગુજરાતનું તમારા મેરેજ સર્ટિફિકેટનો ઓપ્શન આવી જાય પછી તમે આ રીતે ફોર્મ ભરી શકો છો। એટલે સર્ચમાં તમે મેરેજ લખી સર્ચ કરશો એટલે તમારે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એ નંબર આવી જશે તમારે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે।
ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજી ફોર્મ ભરવાની વિગત છે એ તમારી સામે આવી જશે. હવે આની અંદર તમારે બધી ડિટેલ ભરવાની છે. બસ આ એક ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. એની અંદર તમારે જે માહિતી માંગે એ માહિતી તમારે આપવાની રહેશે. હવે એપ્લિકેશનનું નામ લખવાનું છે. પહેલું જે તમારે ખાનું છે એની અંદર તમારે જે ફોર્મ ભરતું એનું નામ લખવાનું છે, એનું એડ્રેસ, આધાર કાર્ડ પ્રમાણે તમારે એડ્રેસ નાખવાનું રહેશે. એના પછી તમારે મોબાઈલ નંબર અને ઈમેલ, આ 4 વસ્તુ તમારે ફરજિયાત છે. એના પછી તમે નીચે આવશો એટલે હસબન્ડ ડિટેલ એટલે કે જે છોકરો છે એના વિશે થોડી માહિતી આપવાની છે. જો છોકરો પોતે ફોર્મ ભરતો હશે તો એને પોતાનું નામ લખવાનું રહેશે. પછી બીજા નંબરનું જે ખાનું છે એ છોકરાના પિતાનું નામ લખવાનું રહેશે. એના પછી એની માતાનું નામ લખવાનું રહેશે અને છોકરાની જન્મ તારીખ નાખવાની રહેશે. આટલી બધી કરો પછી તમારે નેશનાલિટી તો કે તમારે ભારતીય સિલેક્ટ કરવાનું રહેશે. BPL કાર્ડ હોય તો તમારે BPLમાં યસ નો તમે કરી શકો છો, ના હોય તો નો લખી શકો છો. ધર્મની અંદર વાત કરીએ તો તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, તમારી રીતે જે ધર્મ હોય એ સિલેક્ટ કરી શકો છો. એના પછી ઈમેલ જો નાખવું હોય તો તમે નાખી શકો, બાકી કંઈ જરૂરી છે ને. એના પછી છોકરાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને છોકરાનું જે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ છે એ તમારે દાખલ કરવાનું રહેશે. એના પછી છોકરાનો દેશ સિલેક્ટ કરવાનો એટલે ઇન્ડિયા આવી જશે. એના પછી છોકરી એટલે કે પત્નીની ડિટેલ નાખવા રહેશે. પહેલા ખાનામાં એની ડિટેલ આવશે, પત્નીનું નામ. પછી બીજા ખાનામાં પત્નીનું જે પિતાનું નામ છે એ તમારે નાખવાનું રહેશે. પત્નીની માતાનું નામ એટલે કે મીન્સ કે જે એના પિયર તરફથી પક્ષ છે એના બધા ડિટેલ ભરવાના રહેશે. પત્નીની જન્મ તારીખ તમારે અહીંયા આગળ દાખલ કરવાની રહેશે. એના પછી નેશનાલિટીમાં એને ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે. પત્ની એમની ઘેર જો BPL કાર્ડ હોય તમારે તો તમે યસ નો કરી શકો છો. એના પછી ધર્મ તો કે છોકરીનો ધર્મ જે હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય. ઈમેલ તમે એનું હોય તો તમે દાખલ કરી શકો છો. એના પછી તમારે મોબાઈલ નંબર તમે છોકરીનો આપવાનો રહેશે અથવા તો છોકરીના ઘરના કોઈનો બી આપવાનો રહેશે. એડ્રેસ તમે અહીંયા આગળ છોકરીનું જે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ હોય એ પ્રમાણે તમે દાખલ કરી શકો છો અને દેશની અંદર તમે ઇન્ડિયા સિલેક્ટ કરી દેશો. આના પછી મેરેજની ડિટેલ તમારે થોડી ભરવાની રહેશે. મેરેજની અંદર વાત કરીએ તો તમે મેરેજની તારીખ સૌથી પહેલાં સિલેક્ટ કરવાની રહેશે. એના પછી પ્લેસ ઓફ મેરેજ એટલે કે કઈ જગ્યાએ તમારે મેરેજ હતું, તમે જે જગ્યાએ ગામનું નામ હોય એ તમે નાખી શકો છો. પછી એ જગ્યાનું એડ્રેસ તમારે નાખવાનું રહેશે અને જે દેશમાં થયું હતું એ એટલે કે ઇન્ડિયામાં થયું હોય તો ઇન્ડિયા, અને જે રાજ્ય તમારે કહું હતું તો ગુજરાતની અંદર થયું હોય તો આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. આટલી વિગત ભરે એટલે નીચે આવશો એટલે તમને લખેલું હશે કે જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમને પોસ્ટ દ્વારા ક્યાં મોકલવામાં આવે. તો વાઇફના એડ્રેસ પર એટલે કે છોકરીના ઘેર મોકલવામાં આવે. નીચે હસબન્ડ એડ્રેસ એટલે કે છોકરાના ઘેર અને પ્લેસ ઓફ મેરેજ એટલે કે તમે જે લગ્ન કર્યું હતું તે જગ્યા પર તો તમે હસબન્ડ એડ્રેસ સિલેક્ટ કરી શકો છો. એના પછી તમારે થોડી વિટનેસની એટલે કે જે સાક્ષી હશે 3 સાક્ષીની તમારે જરૂર પડશે. એ 3 સાક્ષીના તમારે નામ અને એડ્રેસ વારાફરતી રાખવાનું રહેશે. પહેલા ખાનામાં જે સાક્ષી હશે એમનું પહેલું આખું પૂરું નામ લખવાનું રહેશે અને જોડે એમનું એડ્રેસ આપેલું છે. એવી રીતે બીજા ખાનામાં બીજા સાક્ષીની તમારે વિગત ભરવાની અને ત્રીજા ખાનામાં ત્રીજા સાક્ષીની વિગત ભરવાની રહેશે. એના પછી કેટલાક ફોટો તમારે અપલોડ કરવાના રહેશે. એમાં પહેલો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છોકરાનો, હસબન્ડનો, એ તમારે પહેલા ખાનામાં અપલોડ કરવાનો રહેશે. પછી જોડે તમારે વાઇફનો ફોટો એટલે પાસપોર્ટ સાઇઝનો, અલગ નહીં, પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે અપલોડ કરવાના રહેશે. પછી કપલ ફોટોમાં તમે સેલ્ફીની તો હું વાત નથી કરતો, પરંતુ જો તમારા લગ્નના કપલ ફોટો હોય તો તમે અપલોડ કરી શકો છો. પછી વેડિંગ ફોટો 1, લગ્નનો તમારે કોઈ બી તમારે ફોટો એક અપલોડ કરી શકો છો. વેડિંગ ફોટો 2, એમાં બી તમે બીજો એક ફોટો તમારે જેની અંદર પતિ પત્ની દેખાવા જોઈએ એ પ્રમાણે ફોટો તમે અપલોડ કરી શકો છો. પછી વિટનેસ 1 એટલે કે જે પહેલાં સાક્ષી હશે એમનો કમ્પ્લીટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિટનેસ 2 ફોટો, વિટનેસ 3, એમ જે 3 સાક્ષી છે એમના પાસપોર્ટ સાઇઝના ફોટા વારાફરતી અપલોડ કરવાના. પછી વાઇફ સિગ્નેચર, જે સિગ્નેચર કરેલું વાઇફ કરશે વ્હાઇટ પેજ પર તમારે બ્લેક પેન અથવા બ્લુ પેનથી સહી કરીને એ ફોટો પાડી તમારે અપલોડ કરવાનો રહેશે. હસબન્ડની સિગ્નેચર, એના પછી તમારે જે 3 સાક્ષી હતા એમની સહીનો જે ફોટો છે તમારે અપલોડ કરવાનો રહેશે. આટલી વસ્તુ પતે એટલે છેલ્લે ડિક્લેરેશન એટલે કે છેલ્લે તમારે જે બધી માહિતી આપેલી છે એની અંદર તમારે ખાલી ટીક કરવાનું રહેશે. તમે વાંચ્યું હોય તો તમે વાંચી શકો છો. એના પછી એડિશનલ ડિટેલ તમારે નાખવાની રહેશે. એપ્લાય ટુ ધ ઓફિસ, તો તમે જ્યારે ફોર્મ ભરશો એટલે તમારે આગળ તાલુકા, નગરપાલિકા, સેવા સદન એ બધા ઓપ્શન આવી જશે. તમે કોઈ બી એક તમે સિલેક્ટ કરી શકો છો. જેની અંદર તમારા ઓનલાઈન ફોર્મ ચેક થશે, બધી માહિતી ઓકે હશે તો તમારું જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમને સ્પીડ પોસ્ટથી તમારા ઘરે મોકલી દેવામાં આવશે. એના પછી તમારે બધી ડિટેલ કમ્પ્લીટ થઈ જાય એટલે છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે તમારું જે ઓનલાઈન ફોર્મ છે એ ભરાઈ જશે અને જે તે તમે રજિસ્ટ્રેશન ઓફિસ સિલેક્ટ કરી છે તેના અધિકારી તેમનું ચેક કરશે અને બધી માહિતી ઓકે છે તો મેરેજ સર્ટિફિકેટ બનાવીને તમને તમારા એડ્રેસ પર મોકલી દેવામાં આવશે. તો મિત્રો તમે પણ જો આ રીતે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માંગતા હોય તો આ રીતે ફોર્મ ભરી શકો છો. મિત્રો હજુ સુધી ગુજરાતનું નથી આવ્યું પણ તમે ચેક કરતા રહેજો, જેવું ગુજરાતનું આવે એવું જ તમે આ રીતે સેમ પ્રોસેસથી ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા રહેજો અને આવી રીતે નવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.